નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર પર। જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આપણે આ વિડીયોમાં ઇન્ડિયન પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવકની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે વાત કરીશું। સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો ગ્રામીણ ડાક સેવકની ટોટલ 44,228 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। હવે તેની એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી લઈએ। તમારે જીડીએસમાં એસએસસી પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। હવે એજ લિમિટની વાત કરી લઈએ। 18 થી 40 વર્ષની એજ લિમિટ રાખવામાં આવેલી છે, જેમાં એસટી એસસી માટે 5 વર્ષની છૂટછાટ છે, ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ રાખવામાં આવેલી છે અને ફિઝિકલી હેન્ડીકેપ માટે 10 વર્ષની છૂટછાટ રાખવામાં આવેલી છે। હવે પગાર ધોરણની વાત કરી લઈએ। પહેલું છે બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, જેનો પગાર છે 12,000 રૂપિયા પર મંથ। બીજું છે એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર કાં તો ડાક સેવક, જેનો પગાર છે 10,000 રૂપિયા પર મંથ। એપ્લિકેશન ફીસની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 100 રૂપિયા રાખવામાં આવેલી છે, જ્યારે ફિમેલ એપ્લિકાન્ટ, એસટી એસસી એપ્લિકાન્ટ અને પીડબ્લ્યુડી એટલે કે ફિઝિકલી હેન્ડીકેપ માટે એપ્લિકેશન ફી રાખવામાં આવેલી નથી, જેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન 15/7/2024 થી 5/8/2024 દરમિયાન થશે, જેની એપ્લાય ઓનલાઈન કરવાની લિંક અને ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ધન્યવાદ।